गुजरात के अमरेली के जसवंतगढ़ में हुई बुजुर्ग महिला की हत्या को पुलिस ने सुलझा लिया है। अमरेली के जसवंतगढ़ में प्रभा तरैया नामक बुजुर्ग महिला की घर में घुसकर हत्या कर दी गई थी। इस मामले सगे जमाई ने ही सास को मौत के घाट उतारा होने की सनसनीखेज हकीकत सामने आई है। 34 वर्षीय जमाई नयन जोशी ने सास प्रभा तरैया की निर्मम रूप से हत्या कर दी थी, जिसका खुलासा पुलिस ने कर दिया है। એના ઈરાદો એ જ હતું કે આ વ્યક્તિ જીવિત નહીં રહેવો જોઈએ કોઈ પણ સંજોગોમાં, અને જે રીતે માર્યા છે, પાછળથી પહેલાં ઘા કર્યા, પછી આગળથી ઘા કર્યા છે, 3 થી 4 ઘા કર્યા છે, અને જે હેડ હતું એ લગભગ 90% અલગ પડી ગયું હતું. એના નોર્મલ ધંધા છે, ખેતીવાડી છે, અને ખેતીમાં જ આ જે શેરડી કાપવાના ધાર્યું હોય છે એ જ હથિયાર એને આ ગુનામાં યુઝ કર્યો છે. ને એ તો ઘરમાં કેમ કે જમાઈ છે, ઘરમાં અવર જવર એની સતત ચાલુ હોય છે. તે દિવસે પણ એ અમને ખબર હતી કે જે એન્ટ્રી છે આ ફોર્સફુલ નથી, આ ઇઝી એન્ટ્રી છે. તો કોઈ જાણીતા માણસ જે છે એ જ માણસે ઘરમાં પ્રવેશ કર્યો છે. પછી એની ઘરની તપાસ કરતા ત્યાંથી એમના ખૂન ભરેલું જેકેટ જે છે એ મળી ગયો છે, એના કેપ, સ્કાર્ફ એ બધા મળી ગયા છે, અને જે ધાર્યું જે યુઝ કર્યા છે એ પણ પોલીસને મળી ગયો છે. નોર્મલ ત્યાંથી એ નીકળ્યો છે, બહુ આરામથી નીકળ્યા, અને પછી રસ્તામાં કોકાવા બાજુમાં એક ગૌશાળા હતી, ત્યાં જે ધાર્યું હતું એ પણ એને સાફ કર્યું છે, ધોયું છે, અને પછી આરામથી પોતાના ઘરે ગયા છે. અને પછી આ લોકો સાથે સંપર્કમાં પણ હતા, પોતાની પત્ની સાથે પણ નોર્મલ વાત કરતો હતો. એકલો જ માણસ છે, એ માણસે કોઈને નથી બતાવ્યું, પોતાના વાઈફ સાથે કોઈ ચર્ચા નથી, બીજા કોઈ વ્યક્તિ સાથે બિલકુલ ચર્ચા નથી કરી. પોતે જ આ ડિસાઇડ કર્યું છે કે આ મધર ઇનલોને મારીને અને જે વાઈફ જે છે એ મારી પાસે જ રહે, એવી વ્યવસ્થા એના દિમાગમાં અને એના મસ્તિષ્કમાં એવું ચાલતું હતું કે એ જ રીતે એ મારા વાઈફ મારી સાથે રહી શકે છે.